जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। बोलो पितृदेवतानी जय। मित्रों, तारीख 14 जुलाई 2026 वार मंगलवार। આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ છે અને આજે મંગળવાર હોવાથી ઉદ્યા તિથિ અનુસાર આ ભૌમવતી અમાસ રહેશે। આ વખતે અમાસનું વ્રત ખૂબ જ શુભ સંયોગમાં કરવામાં આવશે, કારણ કે આજે જેઠ માસનો મોટો મંગળવાર પર છે। અમાસની તિથિ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓના નિમિત્તે દાન, તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કર્મ કરવામાં આવે છે। તેમજ સુહાગણ મહિલાઓ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે પોતાના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને સંતાન સુખની કામના સાથે વ્રત રાખે છે અને કથાઓનું શ્રવણ કરે છે। તો ચાલો મિત્રો, આજે આપણે પણ જેઠ અમાસની એટલે કે ભૌમવતી અમાસની એક સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। તો મિત્રો, તમે પણ આ કથા શાંતિથી સાંભળજો, જેથી તમારા પિતૃઓને શાંતિ મળે, તેમની આત્માઓ તૃપ્ત થાય અને આપણે મનમાં પ્રાર્થના પણ કરીશું કે હે ભગવાન શ્રી કૃષ્ણ, અમારા પિતૃઓને તમારા ચરણોમાં સ્થાન આપજો। તો ચાલો એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો શરૂ કરીએ। જો મિત્રો, તમે પણ તમારા પિતૃઓની આત્માઓને તૃપ્ત કરવા માંગતા હોય, તેમની આત્માને શાંતિ આપવા માંગતા હોય, તો આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય પિતૃદેવ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે અને તમારા પિતૃઓની આત્માને પણ તૃપ્ત કરે। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। પ્રાચીન કથા અનુસાર ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો। તેમાં પતિ પત્ની અને તેમની એક પુત્રી રહેતા હતા। આખો પરિવાર ભગવાનની ભક્તિમાં લીન રહેતો। તેમની પુત્રી સુંદર, સંસ્કારી અને ગુણવાન હતી। તેઓ તેના માટે યોગ્ય વરની શોધ કરી રહ્યા હતા, પરંતુ ગરીબીના કારણે તેના લગ્નમાં વારંવાર અડચણો આવી રહી હતી। ભગવાનની કૃપાથી એક દિવસ તેમના ઘરે એક મહાન મહાત્મા આવ્યા। તે કન્યાએ તેમની ખૂબ ભાવથી સેવા કરી। કન્યાની સેવા ભાવથી પ્રસન્ન થઈને મહાત્માએ તેને આશીર્વાદ આપ્યા। ત્યારે તે છોકરીના પિતાએ કહ્યું કે મહાત્માજી, અમે ઘણા સમયથી અમારી પુત્રી માટે યોગ્ય વરની શોધ કરી રહ્યા છીએ, પરંતુ અમારી ગરીબીના કારણે દર વખતે વાત બનતા રહી જાય છે। કૃપા કરીને જણાવો કે અમારી પુત્રીના લગ્ન ક્યારે થશે? મહાત્માજીએ તે છોકરીનો હાથ જોયો અને કહ્યું કે આ છોકરીના હાથમાં તો લગ્ન રેખા જ નથી। આ વાત સાંભળતા જ બ્રાહ્મણ ખૂબ દુઃખી થઈ ગયા અને બોલ્યા, ક્ષમા કરજો મહાત્માજી, હું આપના કહેવાનો અર્થ સમજી શક્યો નહીં। મહાત્માજીએ ફરી કહ્યું કે તમારી પુત્રીના ભાગ્યમાં લગ્ન સુખ લખાયેલું નથી। મહાત્માજીના મુખેથી આવા શબ્દો સાંભળીને તે બ્રાહ્મણ દંપતી રડતા રડતા તેમના ચરણોમાં પડી ગયા અને આ સમસ્યાનો ઉપાય જાણવા વિનંતી કરવા લાગ્યા। ત્યારે મહાત્માજીએ તેમને ઊભા કર્યા અને કહ્યું કે બાજુના ગામમાં સોના નામની એક ધોબણ રહે છે। તે પોતાના પતિ, પુત્ર અને વહુ સાથે રહે છે। તે એક મહાન પતિવ્રતા સ્ત્રી છે। જો તમારી પુત્રી પોતાની સેવાથી તેને પ્રસન્ન કરી દે અને આશીર્વાદ રૂપે તેની માંગનું સિંદૂર મેળવી લે, તો જ આ છોકરીના લગ્ન શક્ય બનશે। આમ કરવાથી તેને અખંડ સૌભાગ્યનું પણ વરદાન મળશે, પરંતુ ધ્યાન રાખજો, તે પતિવ્રતા સ્ત્રી ક્યાંય આવતી જતી નથી। આટલું કહી મહાત્માજી બ્રાહ્મણ દંપતીના ઘરેથી વિદાય થયા। બીજા દિવસે વહેલી સવારે બ્રાહ્મણી પોતાની પુત્રીને સોના ધોબણની સેવા કરવા મોકલી। તે પુત્રી પૂરા મનથી સોના ધોબણના ઘરની સાફ સફાઈ અને ઘરના બીજા બધા કામ તેઓ જાગે તે પહેલાં જ પૂરા કરીને પોતાના ઘરે પાછી આવી જતી હતી। આ ક્રમ ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો। એક દિવસ સોના ધોબણે પોતાની વહુને શાબાશી આપતા કહ્યું કે વહુ, તું તો બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠીને ઘરનું બધું કામ કરી દેશે અને મને ખબર પણ પડતી નથી। વહુએ કહ્યું, માતાજી, હું તો સવારે મોડા ઉઠું છું, મને તો લાગતું હતું કે આ બધા કામ આજકાલ તમે જ કરો છો। આ વાત જાણીને સોના ધોબણને ખૂબ આશ્ચર્ય થયું। તેણે વિચાર્યું કે આખરે તેમના ઘરના બધા કામ કોણ કરીને જતું રહે છે? તે વાતનો મને જરૂરથી પત્તો લગાવવો જોઈએ। ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે સાસુ અને વહુ બંને ઉઠીને ઘરના એક ખૂણામાં છુપાઈને નજર રાખવા લાગ્યા કે બ્રહ્મ મુહૂર્તમાં આખું ઘરનું કામ કરીને કોણ જતું રહેશે। એ દરમિયાન પોતાના નક્કી કરેલા સમયે બ્રાહ્મણની પુત્રી આવી અને મુખે ભજન ગાતી ગાતી ઘરનું બધું કામ મનથી કરવા લાગી। પોતાનું કામ પૂરું થયા પછી જ્યારે તે ત્યાંથી જવા લાગી, ત્યારે સોના ધોબણે તેને રોકી લીધી અને તેની
સામે આવીને પૂછ્યું કે બેટા તું કોણ છે અને આ રીતે છુપાઈને મારા ઘરનું કામ કેમ કરે છે? બ્રાહ્મણની પુત્રીએ મહાત્માએ કહેલી આખી વાત તેમને કઈ સંભળાવી. સોના ધોબણ પતિવ્રતા હોવા સાથે ખૂબ જ ઉદાર હૃદયની પણ હતી. તે છોકરીની મદદ કરવા તૈયાર થઈ ગઈ. તે દિવસે અમાસ હતી અને તે એ છોકરી સાથે અન્ન અને જળનો ત્યાગ કરીને ઉપવાસ રાખી તેના ઘરે જવા નીકળી. તેણે વિચાર્યું કે રસ્તામાં ક્યાંક પીપળાનું વૃક્ષ મળશે તો તેની ભમરી કરીને અને તેની પરિક્રમા કરીને પછી જ પાણી પીશે. છોકરીના ઘરે પહોંચીને સોના ધોબણે જેમ જ પોતાની માંગનું સિંદૂર એ કન્યાની માંગમાં ભર્યું કે તરત જ સોના ધોબણના પતિના પ્રાણ નીકળી ગયા. સોના ધોબણને સમજાઈ ગયું કે હવે તેના પતિ આ દુનિયામાં રહ્યા નથી. તે બ્રાહ્મણ પરિવાર પાસેથી વિદાય લઈને પાછી નીકળી. રસ્તામાં પીપળાનું વૃક્ષ જોઈ તેને ઈંટના ટુકડાઓથી 108 ભમરી આપી અને પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરી. ત્યારબાદ તેણે જળ ગ્રહણ કર્યું. એટલામાં તેના પતિના નિર્જીવ શરીરમાં ફરી પ્રાણ પાછા આવી ગયા. આ રીતે અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અને આ કથા સાંભળવાથી સુહાગણ સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. સુહાગણ સ્ત્રીઓને તમામ પ્રકારની મનોકામનાઓની પ્રાપ્તિ થાય છે. જેમના લગ્ન થતા ન હોય તેમને મનગમતા જીવનસાથીની પણ પ્રાપ્તિ થાય છે. તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની સાથે આવા ભક્તોના ઘરમાં ધન, અન્ન, સુખ અને સમૃદ્ધિના ભંડાર પણ ભરેલા રહે છે. અમાસના દિવસે લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર કરવા માટે કોઈ ધોબી પરિવારને ભેટ, દક્ષિણા વગેરે આપવાનું પણ વિધાન છે. તો આ હતી અમાસની કથા. હવે સાંભળો પિતૃઓની કથા. ઘણા સમય પહેલાંની વાત છે. એક નાના ગામમાં શિવદયાલ અને તેમની પત્ની ગૌરી દેવી રહેતા હતા. તેઓ સામાન્ય ખેડૂત હતા, પરંતુ તેમનું હૃદય ખૂબ વિશાળ હતું. વર્ષોના ઇંતજાર પછી તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ તેમણે વિનય રાખ્યું. દીકરાના જન્મની ખુશીમાં આખા ગામમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. શિવદયાલે મીઠાઈઓ વહેંચી અને ગૌરી દેવીએ વ્રત રાખીને ભગવાનનો આભાર માન્યો. પોતાના લાડકા માટે તેમણે ક્યારેય કોઈ કમી રહેવા દીધી નહીં. નવા કપડાં હોય કે ભણતરનો ખર્ચ, બંને તન, મન અને ધનથી પોતાના દીકરાનો ઉછેર કર્યો. પોતે જૂના કપડાં પહેરી લીધા, પરંતુ વિનયને ક્યારેય જૂના જૂતા પણ પહેરવા દીધા નહીં. સમય પસાર થયો. વિનય મોટો થયો, ભણી ગણીને નોકરી કરવા લાગ્યો. પછી માતા પિતાને અનેક શુભ મુહૂર્તમાંથી એક શુભ મુહૂર્ત પસંદ કરીને તેનું લગ્ન પણ સારા કુળની કન્યા સાથે કરાવી લીધું. લગ્નમાં તેમણે પોતાની આખી જીવનભરની બચત ખર્ચી નાખી અને વિચાર્યું કે હવે આપણા વૃદ્ધાવસ્થાનો સહારો મજબૂત થઈ ગયો છે. પરંતુ લગ્ન પછી બધું જ બદલાઈ ગયું. વિનયની પત્નીને સાસુ સસરાનો સાથ ગમતો ન હતો અને ધીમે ધીમે વિનય પણ પોતાના માતા પિતાથી દૂર થવા લાગ્યો. પહેલાં તો તે તેમની સામે ઊંચા અવાજે બોલવા લાગ્યો. પછી ધીમે ધીમે એમનું અપમાન કરવા લાગ્યો. તેમનું ભોજન અલગ કરાવી દીધું અને ઘરના એક ખૂણે તેમને રહેવાની જગ્યા આપી દીધી. દવાની જરૂરિયાતને પણ અવગણવામાં આવતી હતી. તેમની આંખોએ આશામાં તરસતી હતી કે એક દિવસ દીકરો ફરી પહેલાંની જેમ પ્રેમ આપશે, પરંતુ એ દિવસ ક્યારેય આવ્યો નહીં. શિવદયાલજી એક દિવસ એક જૂના ખાટલામાં સતત ઉધરસ ખાતા ખાતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ગૌરી દેવીએ પણ ઘણા દિવસો સુધી કંઈ પણ ખાધું નહીં અને મૌન ધારણ કરીને એક દિવસ તેમણે પણ આ સંસારનો ત્યાગ કરી દીધો. ત્યારે ગામના લોકો કહેવા લાગ્યા કે આ તો પિતૃદોષનું ફળ લાગે છે. ઘરના મોટા વડીલોનું અપમાન ક્યારેય વ્યર્થ જતું નથી. સમય પસાર થયો અને શ્રાદ્ધ પક્ષ આવ્યો. વિનય પંડિતજીને બોલાવ્યા. ઘણા પકવાન બનાવડાવ્યા. ખીર, પૂરી, કચોરી, ફળ, જળ બધું જ થાળીમાં સુંદર રીતે સજાવવામાં આવ્યું. ગામના લોકોને પણ બોલાવવામાં આવ્યા. ખૂબ દેખાડો કરવામાં આવ્યો. પરંતુ જ્યારે પિંડદાનનો સમય આવ્યો અને જ્યારે છત ઉપર અન્ન અને જળ મૂકવામાં આવ્યું ત્યારે એક પણ કાગડો આવ્યો નહીં. ગામના લોકો મૌન રહ્યા, પરંતુ તેઓ સમજી ગયા કે પિતૃઓ નારાજ છે. વિનય બોલ્યો કે કદાચ આજે કાગડા દેખાતા નથી. પંડિતજીએ કહ્યું કે ના પુત્ર, આ સામાન્ય કાગડા નથી. તેઓ પિતૃઓનું સ્વરૂપ ધારણ કરીને આવે છે. જેને જીવતા સમયે સન્માન મળતું નથી તે મૃત્યુ પછી પણ અન્ન અને જળ સ્વીકારતા નથી. આ સાંભળીને અને જાણીને વિનય સ્તબ્ધ થઈ ગયો. હવે તેની આંખો સામે એક પછી એક બધી જ વાતો ફરી વળવા લાગી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. તે જમીન ઉપર બેસીને રડતો રહ્યો અને કહેતો રહ્યો કે મા બાપુજી, મને માફ કરી દો. બસ એકવાર પાછા આવી જાઓ. એકવાર મેં ભૂલ કરી.
હું સમજી શક્યો નહીં. પરંતુ છત સૂની જ રહી, આકાશ મૌન રહ્યું અને અન્નની થાળી જેવી હતી તેવી જ રીતે પડી રહી. તેથી જીવતા જ પોતાના માતા પિતા અને પોતાના વડીલોનું સન્માન કરો. તેમની સેવા જ સાચું શ્રાદ્ધ છે. પછી ભલે તે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવે કે અમાસના દિવસે. પિતૃઓની સાચી શાંતિ માત્ર આંસુઓમાં નથી, પરંતુ તે કર્મોમાં છે જે આપણે તેમના જીવતા વખતે તેમના માટે કરીએ છીએ. નહીં તો પછી છત શૂન્ય રહી જાય છે અને આત્મા પણ ખાલી જ રહી જાય છે. તો આપણે સાંભળી પિતૃઓની કથા, અને હવે સાંભળો ભગવદ્ ગીતાજીનો 7મો અધ્યાય. આ અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, હવે સાંભળ. મારા પ્રત્યે મનને અનન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ. હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી. સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્ય જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે, અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્ય જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃતિક શક્તિના 8 તત્વો છે, અને આવી ગૌણ મારી અપરાશક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજવાળા અર્જુન, મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવનનો આધાર છે. સર્વ જીવન પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ 2 શક્તિઓમાંથી થાય છે, તે તું જાણ. હું સમગ્ર સૃષ્ટિનો સ્ત્રોત છું, અને મારામાં જ તે પુનઃ વિલીન થઈ જાય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે. હે કુંતીપુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્યચંદ્રનો પ્રકાશ છું. હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનું તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રહિત બળ છું. હું એ કામ ક્રીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વની 3 અવસ્થાઓ સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમનાથી પરે છું. માયાના 3 ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાશ્વત એવા મને જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિના 3 ગુણોથી બનેલી છે, તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે. 4 પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે, અને તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે: સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પ્યાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે. આમાંથી હું તેમને શ્રેષ્ઠ માનું છું. જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા દ્રઢતાપૂર્વક અને અનન્ય રીતે મને સમર્પિત રહે છે, હું તેમને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે, તેઓ નિસંદેહ ઉદાર મનવાળા છે. પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે, જે એકાગ્ર ચિત્ત છે, જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોચ્ચ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સમાન જ ગણું છું. અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ પશ્ચાત જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે, તે મને સર્વે સર્વા માનીને મારા શરણમાં આવે છે. આવા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે, જેની બુદ્ધિ માયી કામનાઓથી હરાઈ ગઈ છે. તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે. દેવતાના જે કંઈ પણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દ્રઢ કરું છું. શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત પદાર્થ પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ
નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગ લોકમાં જાય છે, જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે. અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી. મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી મૂળ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનું દ્વંદ્વ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા સમોહિત થાય છે, પરંતુ જે વ્યક્તિઓના પાપ તેમના પવિત્ર કર્મો કરવાના કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દૈત્યના મોહમાંથી મુક્ત થઈ જાય છે. આવા મનુષ્યો મને દૃઢ નિશ્ચય સાથે ભજે છે. જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસક તરીકે જાણે છે, તેવા પ્રબુદ્ધ જીવાત્માઓ મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે. તો પ્રિય દર્શકો, તમે અત્યારે સાંભળ્યો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે જગતમાં સર્વ વસ્તુઓનું મૂળ સ્વરૂપ પોતે જ છે. ભૌતિક જગત પણ એમનું જ છે અને પરમાત્માનો અંશ પણ એમનાથી જ પ્રસ્ફુટિત થાય છે. આ અધ્યાય આપણને સત્યનો પરિચય કરાવે છે કે ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જ મુક્તિનો માર્ગ સરળ બને છે. આ અધ્યાયનું શ્રવણ કરવું એ અમાસના દિવસે વિશેષ મહત્વનું છે. અમાસ એ સમય છે જ્યારે આપણા પિતૃઓની આત્માઓ પૃથ્વી પર આવતા માનવામાં આવે છે. આ દિવસોમાં જો આપણે ભગવાનની ભક્તિ, દાન, તર્પણ, શ્રાદ્ધ અને ભગવદ્ ગીતાના પાઠ કરીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાય ખાસ કરીને અમાવસ્યાના દિવસે સાંભળવાથી આપણા પિતૃઓને આત્માનો જ્ઞાનનો પ્રકાશ મળે છે. પિતૃદોષનો નાશ થાય છે, પિતૃ આત્માને શાંતિ અને તૃપ્તિ મળે છે તથા ભક્તના જીવનમાં સદગતિ, સમૃદ્ધિ અને પાપોનો ક્ષય થાય છે. જેમ ભગવદ્ ગીતાના શ્રવણથી મનુષ્યનો અંધકાર દૂર થાય છે, તેમજ અમાવસ્યા અને પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ અને શ્રવણ આપણા પૂર્વજો સુધી સકારાત્મક શક્તિ પહોંચાડે છે. આથી જ આ અધ્યાય પિતૃપક્ષના સમયમાં અથવા અમાવસ્યાના દિવસે અનિવાર્ય માનવામાં આવે છે. તો મિત્રો, હંમેશા યાદ રાખજો કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં અદ્ભુત તત્વજ્ઞાન સમાયેલું છે. આજે આપણે 7મા અધ્યાયથી જે જ્ઞાન મેળવ્યું છે એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને આપણા પિતૃઓને પણ આ જ્ઞાનના ફળથી શાંતિ પ્રાપ્ત કરાવીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.